અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી લો ગાર્ડનના હેપ્પી સ્ટ્રીટ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના દ્રઢ સંકલ્પ સાથે ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિશેષ સહયોગથી યુનિક વૃક્ષારોપણ અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો આજે લો ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ખાતે અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના માનનીય મેયર શ્રી હિતેશ કાંતિલાલ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ મહેશચંદ્ર પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની આઈએસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફિંગરટિપ્સ ડેટા ઇન્ટેલિજન્સ સોલ્યુશનના સીઈઓ અને ફાઉન્ડર શ્રી સુનિલ પુરોહિતે માહિતી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ મિત્ર બાયોડિગ્રેડેબલ પેન્ટનું પણ વિશેષ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જે નાગરિકોમાં ગ્રીન લાઇફસ્ટાઇલ અને ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ માનનીય કોર્પોરેટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, એએમસીના વિવિધ વિભાગોના વડાઓ તેમજ પર્યાવરણ અને ગ્રીન ઇનિશિયેટિવ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપીને વૃક્ષારોપણના આ સંકલ્પને સમર્થન આપ્યું હતું. पेन का इम्पोर्टेंस बहुत रहा है। ये एक पेन है जो इसकी जस्ट पीछे बीज है। अगर इस बीज को हम यहाँ से ब्रेक करेंगे और किसी भी गमले में अगर इसको डालेंगे और ये पूरा पेन बायोडिग्रेडेबल है, अगर हम उसमें डालेंगे तो प्लांट ग्रो करेगा। ये सभी के लिए इजी है और प्लांट लगाना बहुत ही आसान हो जाएगा। अगर हम 1 लाख छोड़ का मिशन रखते हैं तो हम तो बहुत ही कम मिशन रख रहे हैं। मुझे ऐसा लगता है कि भारत में हर बंदा इस तरह से प्लांटेशन कर सकता है और ये बायोडिग्रेडेबल है, इसमें खाद डालने की भी जरूरत नहीं है। વૃક્ષો લાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, પર્યાવરણ બચાવો. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ એક પેડ માં કે નામ જે ઝુંબેશ ઉપાડી છે અને ગયા જ મહિને આદરણીય અમિતભાઈ શાહે એ જે વિશ્વ રેકોર્ડ તોડ્યો છે કે 1 કરોડ 11 લાખ ઝાડ, તેના અનુસંધાનમાં આ મિત્રોએ એક પેન એક છોડ, પેનના પાછળના ભાગમાં સીડ્સ રાખ્યા છે, બિયા રાખ્યા છે અને એનાથી વૃક્ષ ઉછાળવાની, મોટા કરવાની વાત છે. યુવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે. હું આ સંસ્થાને અભિનંદન આપું છું અને 1 લાખ પેનો બનાવીને એ લોકો 1 લાખ વૃક્ષો ઉગાડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તે માટે સંસ્થાને ફરીથી અભિનંદન.